હર હર મહાદેવ, જય ભોળાનાથ. કન્યા રાશિના મારા વાલા ભાઈઓ અને બહેનો, તમારી પોતાની અને તમારા હૃદયથી સૌથી નજીક એવી મહાદેવ વાસ્તુ ચેનલ પર હું તમારો પોતાનો ભાઈ ઋષિરાજ જ્યોતિષ આજે બે હાથ જોડીને ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે તમારો ફરી એકવાર સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો આ વિડીયો રોજબરોજના સામાન્ય રાશિફળ જેવો બિલકુલ નથી. આજે હું તમને કોઈ ચેતવણી આપવા કે કોઈ સંકટથી ડરાવવા પણ નથી આવ્યો. આજના આ વિડીયોમાં તો તમારી આંખોમાં આંસુ લાવી દેશે, પણ વિશ્વાસ રાખજો કે આ આંસુ કોઈના દુઃખ કે કોઈના પીડાના નહીં હોય. આ આંસુ હશે એ ભયંકર ખુશીના, એ મહાન ચમત્કારના, જેની તમે અને તમારા પરિવારે આખી જિંદગી કાગડોળે રાહ જોઈ છે. આજનું મારું આ ટાઇટલ જોઈને કદાચ તમારા મનમાં એક એવો કડવો વિચાર તો આવ્યો જ હશે કે અરે ઋષિરાજભાઈ, અમારા કન્યા રાશિના નસીબમાં તો ક્યાં એવા છે કે અમારા આંગણે કોઈ દિવસે ઢોલ નગારા વાગે. અમે તો આખી જિંદગી બસ પારકાના જ ઢોલ વગાડ્યા છે, બીજાના સારા પ્રસંગોમાં જ કામ કર્યા છે. અમારા પોતાના જીવનમાં તો ખુશીઓ જાણે રસ્તો ભૂલી ગઈ હોય એવું જ લાગ્યા કરે છે. તમારી આ પીડા હું બહુ સારી રીતે સમજી શકું છું મિત્રો. કન્યા રાશિના લોકો સ્વભાવે એટલા સીધા, પ્રેમાળ અને ભોળા હોય છે કે દુનિયા હંમેશા તમારો ફાયદો ઉઠાવી જાય છે. જરા યાદ રાખજો એ દિવસો જ્યારે તમારા જ કોઈ પોતાના માણસને, સગા વહાલાને કે પાડોશીને પૈસાની કે ટેકાની જરૂર હતી, ત્યારે તમે તમારા ખિસ્સા ખાલી કરીને તેમને મદદ કરી હતી ને. પણ જ્યારે તમારો ખરાબ સમય આવ્યો છે, જ્યારે તમારે 1000 રૂપિયાની પણ જરૂર પડી હોય, ત્યારે એ જ લોકો તમારો ફોન ઉપાડવાનું બંધ કરી દે છે. તમે 100% મહેનત કરો છો, આખી જિંદગી કાણીના બળદની જેમ વેતરું કરો છો, છતાં ફળ તમને માત્ર 30 કે 40% જ મળે છે. લોકો તમારા મોઢા પર તમારા વખાણ તો કરે જ છે, પણ પીઠ પાછળ તમારી નિંદા પણ કરે છે. પણ આજે હું ઋષિરાજ જ્યોતિષ તમને પૂરો વિશ્વાસ સાથે અને જ્યોતિષ શાસ્ત્રની એકદમ સચોટ ગણતરી સાથે કહું છું, તમારો આ કઠિન, અપમાનજનક અને નિરાશાજનક સમય હવે કાયમ માટે પૂરો થવા જઈ રહ્યો જ છે. તમારા આંસુ લૂછવાનો સમય આવી ગયો છે, કારણ કે આવનારી 24 ઓગસ્ટ કોઈ સામાન્ય તારીખ નથી. 24 ઓગસ્ટના રોજ પવિત્ર શ્રાવણ મહિનાનો એક અદ્ભુત અને મહાન સોમવાર આવી રહ્યો છે. આ એ જ દિવસ છે જે દિવસની આકાશમાં ગ્રહોની ચાલ એવા મોટા ફેરફાર થઈ રહ્યા છે કે તમારા જીવનની અટકેલી ગાડી સીધી ટોપ ગિયરમાં આવી જશે. બસ આજના આ વિડીયોને એકલા બેસીને એકદમ શાંતિથી છેક સુધી જોતા રહેજો, કારણ કે વિડીયોના અંતમાં હું તમને આ નવી આવનારી ખુશીઓને કાયમ માટે આપણે કેવી રીતે ટકાવી રાખવાની છે અને ગરીબીને જળબળમાંથી કાઢવાનો શ્રાવણ મહિનાનો એક એવો ગુપ્ત, આ શ્રાવણીય પવિત્ર સોમવારનો મહાગુપ્ત ઉપાય પણ બતાવવાનો છું. હવે તમે મને પૂછતા હશો કે ઋષિરાજભાઈ, એવો તો શું ચમત્કાર થવાનો છે 24 ઓગસ્ટ પછી? તો મિત્રો, જરા ધ્યાનથી અને વૈદિક જ્યોતિષના તરફથી સમજજો. હવામાં ગોળીબાર કરવાનો હું માણસ નથી. 24 ઓગસ્ટના રોજ શ્રાવણના પવિત્ર સોમવારે આકાશમાં ધન અને વૈભવના દાતા શુક્રદેવ અને સાહસના દેવતા મંગળનો એક એવો ગુપ્ત અને દિવ્ય સંયોગ બની રહ્યો છે, જેને આપણા પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રમાં કુબેર દ્રષ્ટિ યોગ કહેવાય છે. કુબેર કોણ છે? કુબેર એ દેવતાઓના ખજાની છે, ધનના ભંડારી છે. જ્યારે શુક્ર અને મંગળ ભેગા થાય છે, ત્યારે આ કુબેર યોગનું નિર્માણ થાય છે. તમારી કન્યા રાશિ પર અત્યાર સુધી જે પણ નકારાત્મક ગ્રહોની કે રાહુ કેતુની ખરાબ છાયા હતી, તેને ચોરીને આ કુબેર યોગ તમારા જીવનમાં 3 એવા અણધાર્યા ચમત્કાર કરશે, જેના વિશે તમે રાત્રે પથારીમાં સૂતા સૂતા સપનામાં પણ નહીં વિચાર્યું હોય. ચાલો હું તમને એક પછી એક આ 3 મોટા અને શુભ સમાચાર વિશે પૂરા વિસ્તારથી જણાવું. સૌથી પહેલો સારા સમાચાર તમારા મકાન, જમીન અને પ્રોપર્ટીને લગતા છે. કન્યા રાશિના ઘણા મારા ભાઈઓ અને મારા બહેનો એવા છે જેઓ વર્ષોથી ભાડાના મકાનમાં રહે છે અને પોતાની પાઈ ભેગી કરીને પોતાના ઘર લેવાનું સપનું જોઈ રહ્યા છે. અથવા તો ઘણા મિત્રો એવા છે જેમની કોઈ જમીન કે પૈતૃક મિલકત એટલે કે વડીલો પાર્જિત સંપત્તિમાં કોઈ મોટો કાનૂની વિવાદ, કોર્ટ કચેરી, પારિવારિક ડખો ચાલી રહ્યો હોય. ભાઈઓ વચ્ચે મિલકતને લઈને અબોલા થઈ ગયા હોય છે. વર્ષોથી ફાઇલો કોર્ટમાં ધૂળ ખાતી હોય છે. મિત્રો, 24 ઓગસ્ટ પછી આ કુબેર યોગની અસરથી આ અચાનક એવો ચમત્કારિક રસ્તો નીકળશે કે તમારા આ વર્ષો જૂના પ્રોપર્ટીના વિવાદ વગેરે કોર્ટ ટેબલ પર સામસામે બેસીને એકદમ શાંતિથી ઉકેલાઈ જશે.
આ મારું વચન છે. હું તમને વિશ્વાસ અપાવું છું, તમને તમારા ભાગની મિલકત કે તમારા હકના પૈસા અચાનક અને બહુ જ સરળતાથી મળી જશે. જે ભાઈઓ તમારી સાથે વાત ન કરતા હતા એ સામેથી સમાધાન માટે હાથ લંબાવશે. જે લોકો અત્યારે ભાડાના મકાનમાં દર મહિને ભાડું ભરીને થાકી ગયા છે તેમને ક્યાંથી મોટી બેંક લોન પાસ થઈ જશે, અથવા કોઈ એવી સરકારી સ્કીમ લાગી જશે કે દિવાળી પહેલાં તમારા પોતાના સપનાના ઘરના જવાનું નક્કી થઈ જશે. જરા કલ્પના કરો કે એ દિવસની જ્યારે તમે તમારા પોતાના ઘરના ઉંબરે પણ પગ મૂકશો, તમારા એ ખાલી અને સૂના પડેલા આંગણામાં ખરેખર ખુશીઓના ઢોલ વાગશે. આ આર્થિક સ્થિરતા તમને અંદરથી એવી મજબૂતી આપશે કે કાલે જે લોકો તમને મહેણા મારતા હતા તેમની સામે તમે છાતી કાઢીને ચાલી જશો. હવે જે બીજો મોટો ચમત્કાર થવાનો છે તે સાંભળીને ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે. મિત્રો, અત્યાર સુધી જેટલા પણ મારા કન્યા રાશિના ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા છે, એકવાર કોમેન્ટ બોક્સમાં પ્રેમથી, શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દે અને પોતાની હાજરી આપી દે. તો કન્યા રાશિવાળાની જિંદગીનું સૌથી મોટું દર્દ એ જ રહ્યું છે કે તમે આખી દુનિયાની મદદ કરો છો હંમેશા માટે, પણ જ્યારે તમારા કોઈની ટેકાની જરૂર હોય છે ત્યારે બધાના હાથ અદ્ધર કરી દે છે. તમે સાચા રસ્તે ચાલતા હોવ છો તો પણ કોઈ તમારી સાથ નથી આપતું. પણ હવે બરાબર સાંભળી લો, 24 ઓગસ્ટ જ્યારે તમારા પોતાના સગા વહાલા કે મિત્રો તમારો સાથ છોડી દેશે, બરાબર એ જ સમયે તમારા જીવનમાં એક સાવ અજાણ્યા માણસની એન્ટ્રી થવાની છે. જી હા, આ મિત્રો, આ કોઈ સામાન્ય માણસ નહીં હોય, પરંતુ આ માણસ તમારા માટે ખુદ ભોળાનાથ મહાદેવે મોકલેલો કોઈ ફરિશ્તો છે કે દેવદૂત સાબિત થઈ શકે છે. આ અજાણ્યો માણસ કોણ હશે? કદાચ એ કોઈ મોટો સરકારી અધિકારી હોય, કોઈ મોટો વેપારી હોય, કે પછી રસ્તામાં મળતો સાવ અજાણ્યો પણ ભલો માણસ હોય. તે અચાનક તમારી એવી મોટી મદદ કરી દેશે કે તમારા વર્ષોથી અટકેલા સરકારી કામો, નોકરીના પ્રમોશનના કામો કે પછી માર્કેટમાં ફસાયેલા પૈસા ચપટી વગાડતામાં જ બહાર આવી જશે. જો તમે બેરોજગાર છો તો આ માણસ તમને એવી જોબ અપાવી દેશે જેની તમે આશા પણ નહીં કરી હોય, અથવા તમે આશા પહેલેથી છોડી દીધી હશે. તમને એક એવો મજબૂત ખંભો, એક એવો ટેકો મળશે, તમે રાતોરાત તમારા વિરોધીઓ કરતાં 4 ડગલા આગળ નીકળી જશો. જે લોકો તમને કાલે નબળા સમજતા હતા, તમારી મજાક ઉડાવતા હતા, તમારી નિંદા કરતા હતા, એ જ લોકો તમારી આ નવી ઓળખાણ અને તમારો પાવર જોઈને દાંતમાં આંગળા નાખી દેશે. યાદ રાખજો મિત્રો, ઈશ્વર જ્યારે આપવા પર આવે છે ને ત્યારે કોઈ માણસની ઓળખાણની જરૂર નથી પડતી, એ સીધું ઝપર ફાડીને જ આપે છે. ત્રીજે ચમાસાર તરફ આપણે વાત કરીએ તો તમારી જિંદગી, તમારું આયુષ્ય તમારા પરિવારની સુરક્ષા સાથે જોડાયેલ છે. જી હા દર્શક મિત્રો, જ્યોતિષની ગણતરી બતાવે છે કે આ ઓગસ્ટ મહિનાના તમારા તમામ નસીબમાં કોઈ મોટો શારીરિક કષ્ટ, કોઈ મોટો અકસ્માત એટલે કે એક્સિડન્ટ કે કોઈ એવી ગંભીર બીમારી લખાયેલી હતી જેની પાછળ તમારા લાખો રૂપિયા હોસ્પિટલમાં પાણીની જેમ વહી જવાના, તમે સાવ પાયમાલ થઈ જવાના. પરંતુ શ્રાવણ મહિનામાં તમે જે નિસ્વાર્થ ભાવે ભોળાનાથનું નામ લીધું છે, જે શ્રદ્ધાથી તેમને જળ ચડાવવાનું રહ્યું છે, તમે વ્રત પાળ્યું છે, તેના પ્રતાપે મહાદેવે તમારી આ બહુ મોટી ઘાટ ટાળી દીધી છે. 24 ઓગસ્ટ પછી તમે કે તમારા પરિવારના કોઈ સભ્યને કદાચ કોઈ નાની મોટી બીમારી આવશે કે નાની એવી ઠોકર વાગશે, પણ ખુદ મહાકાળ તમારો હાથ પકડી લેવાના છે. તમે એવા કોઈ ખોટા ડૉક્ટરના કે પ્રાઇવેટ હોસ્પિટલના લૂંટફાંટવાળા ચક્કરમાં નહીં ફસાવ, પણ તમને કોઈ એવો સાચો અને સારો ઈલાજ મળી જશે કે તમારા લાખોનો ખર્ચ માત્ર અમુક હજારોમાં કે સેકન્ડો રૂપિયામાં જ પતી જશે. દવા તરત લાગુ પડી જશે, તમે મોટી આફતમાંથી વાળ બચી જશો અને તમારા પરિવાર પર આવેલું આ મોટું સંકટ એક સામાન્ય વાદળની જેમ ઉડી જવાનું છે. આનાથી મોટી ખુશખબરી એક પરિવાર માટે બીજી કંઈ હોઈ શકે મિત્રો? મને કોમેન્ટ બોક્સમાં બતાવો. મારા વહાલા કન્યા રાશિના ભક્તો, જ્યારે જીવનમાં આટલી બધી મોટી સફળતા અને ખુશીઓ એકસાથે આવવાની હોય ત્યારે તેને કોઈની કાળી નજર ન લાગે અને ઘરમાં આવેલી લક્ષ્મી કાયમ માટે સ્થિર રહે, તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જ પડે છે. આ કુબેર યોગનો પૂરેપૂરો લાભ લેવા માટે હું તમને વાસ્તુ અને શિવ પુરાણનો એક અત્યંત ગુપ્ત અને સાચો ઉપાય બતાવવા જઈ રહ્યો છું.
આ બરાબર નોંધી લેવા જેવી બાબત છે અને ધ્યાનથી સાંભળી લેજો. સૌથી પહેલાં તો વાસ્તુનો એક નિયમ યાદ રાખો. કુબેર દેવતાની દિશા ઉત્તર દિશા છે અને ઈશાન ખૂણો છે એ મહાદેવનો ખૂણો છે. આજે જ તમારા ઘરની ઉત્તર દિશા અને ઈશાન ખૂણો સાફ કરી નાખો. ત્યાં કોઈ કચરો, ભંગાર, તૂટેલો ચપ્પલ પડ્યા હોય તો તેને બહાર ફેંકી દેજો, નહીંતર લક્ષ્મી દરવાજેથી જ પાછી જતી રહેશે. ત્યાં એકદમ ચોખ્ખાઈ રાખવી અને શક્ય હોય તો એક પાણીનો કળશ ત્યાં ભરીને રાખી દેવો. હવે સમજો શિવ ઉપાય. આવનારી 24 ઓગસ્ટના સોમવારે અથવા શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે તમારે પૂજાપો મળતો હોય તેવી દુકાને જવાનું છે. ત્યાંથી તમારે 3 કમળગટ્ટા, જે કમળના ફૂલ બીજ હોય છે અને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે, અને બીજું શુદ્ધ દેશી કપૂરની ગોટી લઈ આવવાની છે. સોમવારે સવારે નાહી ધોઈને એકદમ શુદ્ધ થઈ સ્વચ્છ કપડાં પહેરીને શિવ મંદિરે જવાનું છે. મંદિરમાં જઈને સૌથી પહેલાં શિવલિંગ પર એકદમ ચોખ્ખું પીવાનું જળ ધીમી ધારે ચડાવવાનું છે. જળ ચડાવ્યા પછી પહેલાં જે 3 કમળગટ્ટા તમે લાવ્યા છો તે શિવલિંગ પર અર્પણ કરવાના છે. બંને હાથ જોડીને, આંખો બંધ કરીને, મનમાં પૂરી ભક્તિભાવથી ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરવાનો છે. તમારો જાપ પૂરો થાય એટલે 2 દેશી કપૂર શિવલિંગની પાસે જ્યાં દીવો પ્રગટાવતા હોઈએ ને ત્યાં પ્રગટાવીને મહાદેવને પ્રેમથી આરતી ઉતારવાની છે. મિત્રો, શાસ્ત્રો કહે છે કપૂરનો ધુમાડો અને સુગંધ શિવજીને અત્યંત પ્રિય છે. આ કમળગટ્ટાથી સાક્ષાત ધનની દેવી લક્ષ્મી આકર્ષક થાય છે. આ પૂજા પૂરી થાય પછી જ્યારે તમે ઘરે આવવા નીકળો ત્યારે શિવલિંગ પર ચડાવેલા પેલા 3 કમળગટ્ટા પ્રસાદી અને આશીર્વાદ રૂપે પાછા લઈ લેવાના છે. ઘરે આવીને આ 3 કમળગટ્ટાને એક નાના લાલ રંગના કાપડમાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં કે કબાટમાં, જો તમારી કોઈ દુકાન હોય તો તેના ગલ્લામાં કાયમ માટે મૂકી દેવાનું છે. મિત્રો, હું રુચિરાજ જ્યોતિષ 20 વર્ષના મારા જ્યોતિષીય એક્સપિરિયન્સની સાથે તમને દાવા સાથે અને પૂરા વિશ્વાસ સાથે કહું છું, જ્યાં સુધી આ મહાદેવના આશીર્વાદવાળા કમળગટ્ટા તમારી ઘરની તિજોરીમાં રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તમારા અટકેલા કામ પૂરા થતા રહેશે અને અચાનક ધનલાભમાં એવા રસ્તા ખુલશે કે તમારી આવનારી પેઢીઓ સુધરી જશે. આ સાક્ષાત મહાદેવનો ચમત્કાર છે જેને કોઈ ખોટો ના પાડી શકે. તો મારા વહાલા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, હવે તમારા ચહેરા પરથી આ નિરાશા હટાવી દો અને આવનારા આ સુવર્ણ સમયનો 2 હાથે ફેલાવીને સ્વાગત કરવા તૈયાર થઈ જાઓ. જો તમે આ તમારા ભાઈ રુચિરાજ જ્યોતિષની વાતોમાં સચ્ચાઈ લાગી હોય અને તમારા હૃદયને આ વિડીયોની નવી આશા મળી હોય તો ત્યારે જ આ વિડીયોને એક લાઇક અચૂક કરી દેજો. તમારા એક લાઇક મારો ઉત્સાહ બમણો કરે છે. ભગવાન શિવ પર અતૂટ વિશ્વાસ રાખીને નીચે કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી, પૂરા ભક્તિભાવથી, તમારા હૃદયના ભાવથી હર હર મહાદેવ અથવા જય ભોળાનાથ જરૂર લખી દેજો. હું સમય કાઢીને તમારી દરેક કોમેન્ટ વાંચી રહ્યો છું. અને હા મિત્રો, જ્ઞાન હંમેશા વહેંચવાથી જ વધે છે. આ વિડીયોને માત્ર તમારા મોબાઈલમાં સાચવી ન રાખતા. કન્યા રાશિના તમારા જે પણ મિત્રો છે, જે સગા સંબંધીઓ છે, અત્યારે દુઃખીમાં છે, નિરાશ છે, તેમને વોટ્સએપ કે ફેસબુક પર આ વિડીયો અત્યારે જ શેર કરી દો. કદાચ તમારા એક શેરથી તેમને નવી આશા મળી શકે, તેમના ચહેરા પણ સ્મિત આવે, તેનું પુણ્ય સીધું તમને મળે. આપણા આ મોટા શિવ પરિવારમાં કાયમ માટે જોડાવો. આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને અત્યારે જ નીચે આપેલું લાલ સબસ્ક્રાઇબ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટડી ઓન કરી દો, જેથી આવા જ સાચા, સચોટ અને જીવન બદલાનારા વિડીયો તમને રોજ સવારે મળતા રહે. મહાદેવ તમારા જીવનમાં ખુશીઓના ઢોલ નગારા વગાડે, તમારા આખા પરિવારને સ્વસ્થ રાખે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે એવી મારી ભોળાનાથના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના. સૌને મારા ભાવપૂર્વક પ્રણામ. બોલો હર હર મહાદેવ. જય મહાકાળ. ઓમ નમઃ શિવાય.